અને મિત્રો અહીંયાથી અમને ખબર પડી કે જેતપર જિલ્લા પંચાયતની અંદરથી કોંગ્રેસે એક આયાતી ઉમેદવાર ઉતાર્યો. આયાતી ઉમેદવાર એટલે ઘૂંટોનો ઉમેદવાર, જેને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી, કોંગ્રેસની સાથે જોડાયેલો નથી, કોંગ્રેસનો ખેસ પહેરેલો કોઈથી ફોટોય નથી જોયો, કોંગ્રેસ પક્ષમાં કોઈથી કામય નથી કર્યું, આવો ઉમેદવાર હજી આપણે માયના ચાલો કે કદાચ કોંગ્રેસ પાર્ટીનો વફાદાર હોય, વર્ષોથી કોંગ્રેસ ભેગો કામ કરતો હોય, વર્ષોથી કોંગ્રેસ સાથેની વિચારધારા હોય, પટમાં કદાચ ઘૂંટું હોય ને જેત પર ઉતારે તો હિમજા, પણ જેને પક્ષ સારે લેવા દેવા નથી, વ્યક્તિના કામ હારે લેવા દેવા નથી, કેટલી વસ્તી છે એની એને આવડત નથી, આવા વ્યક્તિને કાંઈ પણ જાતનો શું વહીવટ કર્યો જે કર્યું મારો રામ જાણે, આપને તો ખબર છે નહીં, બરાબર, પણ આવા વ્યક્તિને માત્ર ને માત્ર ઘૂંટુથી ઉપાડી અને જેત પર લડવા મોકલો. શું કામ? કે આમ આદમી પાર્ટીને હરાવવી જોઈ. હવે વિચાર કરો, અત્યારના લોકો તો જાગૃત જ છે, બધાને ખબર જ છે કે આ કેના ઈશારે કામ થયું હોય. દેખીતી વાત છે કે ભાજપના ઈશારે કોંગ્રેસને ઉમેદવાર ઊભો કરવા માટેની સલાહ સૂચન કર્યું એટલે એ ઉમેદવાર ઘૂંટુથી જે કોઈ પણ વ્યક્તિ આની અંદર સામેલ છે, એક પાંગો તો કાલનો ડેકારાન બાપો મારી કરે છે, કોમે ઓલી પોસ્ટો ચડાવે છે, લગભગ આ પાંગાનો તો એમાં હાથ હશે મને એવું લાગે છે.